હા હા આજ મારો છોકરો આવવાનો રાજકોટથી ને ભણી ગણીને નોકરી લેશે મારો છોકરો પછી ગામમાં મોટું નામ કમાય છે. હા 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 ઘડિયાળે બંધ ગુડાણી આ ડોશી એક પાવર નથી નાખતી. આજ તો હરખ જ નહીં થમાતો. કા બોકા ભાઈ હા ભલ્યા આય હા કેમ આટલું બધું આજ હરખમાં હો હરખ મને ઈનો છે કે મારો છોકરો આજ રાજકોટથી ને ભણીને આયા આવે હે. ઓલો છોકરો રાજકોટ ભણી આવે હે હા સારું લે એ ડોક્ટર નું ભણે હે. અમારા દેખ કપાતર હે તને ખબર હે બોકા ભાઈ હા જેની તેની ભેયું સારતો હોય. હા ઈને પણ કઈ ખબર જ ન પડી થોડું ભીણો હોત તો ભણ્યો હોત તો એના જોગું સારું જ હતું. બોકા ભાઈ મેં એને ઘણો એમ તો ઢીબ્યો હતો પણ હવારમાં ભેંસું લઈને વયો જાય ભીણવા ગયો જ નહીં. મારો છોકરો દીમ તો આમ જો મને પૂછવાય નો રે ને બસમાં દોડીને બેસી જાય. પણ તમે ખર્ચો એવો કરો ને હા ડાક્ટર નું ભણાયો મારો ઈલાજ કરી દીશે મફત. મારું કરાવજો હો, ઈલાજ હું કઈક માદો બાંધો થઈ જાઉં ઈ તો મારો છોકરો કહેતો હતો કે બાપા 5 ડુવા રહ્યા ને ઈ મફત ઈલાજ કરાવી દો. હા હા એ સારું પણ હા હા તે શેમ આયા હતા? કાંઈ નહીં એમ તો આંટો મારવા આવ્યો હતો આટો મારવા આયા હતા? હા મારો છોકરો આવતો દઈશે ઘડીક બેવ હારે. આ તો વાંધો નહીં તો ઘડીક બેઠો હોય. એ હા બે ઘડીક મોટી મોટી કરવી હા ના મારી પાસે જરાય મોટી મોટી ન હોય. મારો છોકરો હાસુ જ કે અને મારે એને હાસા જ સંસ્કાર દેવાના હોય. આ બોલપેનું લઈ રાખી લાગે બોગાભાઈ છોકરા હાટું ના ના ઈ ક્યારેક મને આમ સહી કરતા શીખડાવતો હોય કે બેંકમાં હું પગાર ડલવું ને હા તમારી ઉપાય લેવા. હા ઈ વાતે હાચી પણ હું અંગૂઠા સાપ. હું એવો છો તમારા ઘોડે આમ મારો છોકરો એવો આમ જ કરે હાચું ઈ. હા 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 આજ તો મારે હરખનો પાર નથી. મારા બાપા એટલા ખુશ થઈ જાય છે ને મારા બાપાએ મારો અહીંયા રાત ને દી મહેનત કરીને મને ભણાયો અને આજે છેવટે મને ડૉક્ટરની નોકરી મળી જાય. હવે હે ને મારા બાપા રાત ને દી મહેનત કરતા હતા ને મારા બાપાને મારે બેઠા બેઠા ખવડાવવું હોય. બોગાભાઈ ક્યારે છોકરો આવશે ને કે હું થાક્યો ઘરે આવેલો છું. ના વાંધો નહીં જા ઘરે જવું હોય તો. ના આમ તો કહું હું ઘડીક બેવું આવે ત્યાં લગી છોકરો હું તો ઘડીક બે ને સાનો માનો છોકરાનો 10 વાગે ફોન આવ્યો હતો કે બાપા હું અહીં નીકળું હું પોગવા માથે દઈશે 2 કલાક થઈ. આ ત્યાં બેવું આ બે શું હાલે બાકી ઘરમાં શાંતિ ને? કા બાપા આ મારો દીકરો આવ્યો. મને આનો જ હરખ હતો સવારનો. એ પ્રણામ બાપા. સુખી રે મારો દીકરો સુખી રે તું. કા વિકુભા પ્રણામ. શેને છોકરામાં સંસ્કાર એવો નથી તારા કાળિયા જેવા કોકની ભેંસું સારવા વઈ જાય. મારા છોકરા ગામમાં એમ તો વાતો કરે બધા કે તારા છોકરાને ઘણા સંસ્કાર કે તારી ભેંસું બાંધી મારી ભેંસું ઉપાડે સારો. હવે આલી શું નીકળ્યો બે મારો દીકરો બે. એ બાપા એક વાત કહું તમને. શું? તમે મને આ ડોક્ટરનું ભણાવતા હતા ને હા તે એની મને નોકરી મળી ગઈ. એ મારો દીકરો. હા બાપા. બોગાભાઈ હું આવું છું ચા ભાગ્યો બે તો ખરા. મારે કામ યાદ આવી ગયું હું આવું છું. હા વાંધો નહીં જા જા. કેમ બાપા વિકુભા વહી ગયા? શી ખબર બટા હું થયું હોય છે મને નથી કાંઈ ખબર. મારો દીકરો ડોક્ટરની તને નોકરી લાગી જાય તો હવે પેડા આપણે લેવા જવું પડશે ને. હા બાપા આપણે પેડા હે ને બધાયને વિશ્વાના હે બધાને અને વેચવા. બધાયને કહેવાનું કે મારા છોકરા નોકરી લાગી ડોક્ટરની. હા હા તે મારો દીકરો તાર ભૂલ કરી તે રાજકોટથી લાવવાના હતા પેડા. બાપા હું થોડોક ભૂલું રાજકોટ થી જ પેડા લાયો હું. તો તું મારો દીકરો તૈયાર લે ઘણો લાય પેડા કાઢ હાલ. ઠેલામાં અંગીસર લાયો. ના ના બાપા ઈ તો હજી બધું હે ને આપણે લેવાનું હે એ બધું બાકી. બાકી પણ હા આખું બોક્સ ભરીને લાયો. હા હા મારો દીકરો ઘણા પેડા એમાં લાયો. ટેપ મારી છે. હા હા મારો દીકરો. હા, ખોલ મારો દીકરો. એ બાપા જોઈ લ્યો આ, આખું બોક્સ લાયો ને. મોંઘા માલી આઈટમ લાયો હો. અરે મોંઘા માલી રાજકોટ થી લાયો. હા 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 લે મારો દીકરો પેડો લ્યો બાપા તમે ખાઓ. હે ને ભાઈ મીઠા હે ને. હા મીઠા બહુ છે. હું તને શું કહું મારો દીકરો હા તો તું અહીંયા આરામ કર હું ગામમાં બધાને પેડા દેતો આવું. કાંઈ વાંધો નહીં બાપા તમે બધાને દેજો કોઈને ભૂલતા નહીં ગામમાં અને બધાને કીજો કે મારા છોકરાને હે ને ડોક્ટરની નોકરી લાગી. હા હા તું અહીંયા આરામ કર હો. હા બાપા હું આરામ કરું. લાય તારે હું આરામ કરું. લે કારિયા એ કારિયા ચાય જો ચાય લે કારિયા શું હે બાપા? આય શું કરતો અંદર ખાવાનું ગોતતો તો. તારે હે ને એટલું ખા કરવું છે ખા તારા માટે
પણ થયું ઓય બાપા ઓલો ભોગા ડોવાનો છોકરો નોકરી લઈને આવ્યો ડોક્ટરની. કિને કીધું તમને અહીંયા હું અત્યારે લગી અહીંયા જ બેઠો હતો. કે હું તમને કહેતું ન કહું મને પચાસ ભેંસું લઈ દો એટલે ડોક્ટરનું કઈ ન કહેવાય ભેંસું સારી સારી ને ભેંસું જેવો કાળો મહીસ જેવો થઈ ગયો તું. કે તડકે હું ભેંસું સારું કઈ સાયા નથી ને ઘોડે ઈ તો ધોરો ફટ જેવો હે આપણી ભેંસું વાડીએ બાંધી છે ને ગામને ની છોડીને વહી જાય સારવા. તે મને પૈસા વાપરવા આપે હે તું અહીંયા હજી તું અહીંયા હામો હામો બોલસ. એ વિકુડા કેમ છોકરા ઉપર હાથ ઉપાડે છે? કાંઈ નહીં ભોગાભાઈ, એ તો નહીં કીધું અમારી ભેંસું અહીંયા બાંધી હતી ને બીજાને ભેંસું લઈને સારવા વહી ગયો એટલે. કાય બોગાભાઈ એવું ને ઓલું કઈક ડોક્ટરનું મન કહેતા હતા ડોક્ટરનું હા શું ડોક્ટરનું? કાંઈ નહીં ઈ જ તે હવે જવા દ્યો ને ભોગાભાઈ. શું કહેતા હતા ઓલો કે બોગાભાઈ છોકરો કે ડોક્ટરની નોકરી છે ડોક્ટરની નોકરી? હા, મારા છોકરાને લાગી બટા ડોક્ટરની નોકરી. તે તમારા છોકરાને ડોક્ટરની નોકરી લાગી એમાં મને મારવા મહિના આ છોકરા ઉપર એવી દાજ ઉતારસ, એના ભાઈ હતા એટલે ડોક્ટરની નોકરી લાગી, અને તારા છોકરાને ભાઈ હતા કારી ભેંસું સારવાના. પણ ભોગાભાઈ મારી ભેંસું લઈ જવી જોઈએ ને, બીજાની ભેંસું લઈને વહી જાય સારવા. બટા તમારું સારું કરાય, આ સમયમાં બીજાનું ન સારું કરાય. અને લ્યો બે બાપ દીકરો મીઠું મોઢું કરો, હાલો. બોગાબા માર ન ખાવ પેંડા મારો દીકરો એમ ન હાલે, એક પેડો જ ખાવો જ પડશે તાર. માર ન ખાવ તમારા છોકરાને લીધે મને માર પડ્યો એવું ન કરાય, છોકરાને મરાય નહીં. જો એના ભાગ હોય ને એને મળી જાય. મારા છોકરાને ભાગ હતા ને એને એવું મળી ગયું. પણ ભોગાભાઈ આના ભાઈ હતા ત્યાં પણ આ હવારમાં ઉઠીને કોકની ભેંસું છોડીને વહી જતો, હું હજી જાગ્યું ન હોય તા. મારો દીકરો કોકની ભેંસું નહીં સારવા જવાનું, આપણી ખુદની ભેંસું સારવા જવાનું. પણ હું મારો આપ પહેલેથી કહેતો મને ભણાવો, મને ભણાવે એટલે હું કે ભણાવો, હવે ભણાવવાનો હતો પણ નકરા માવા વાયદે છીડ્યું તું. ઓલા આપણે ઓલા હું નામ ઓલા છોકરો કયો? ઓલો ટીના છોકરાના હું હે ખોડો? હા, ઈને હારે રખડી રખડી નકરા માવા વાયદે સડી ગયો. અરે એ તો લખણ ખોટું છે. અને જો મારો દીકરો એવા ઊંધા વ્યસન નહીં કરવાના હો. હું નથી કરતો મારા બાપાને કંટારા કરું હા, છોકરાને પછી બહુ ટેન્શન નહીં એટલું બધું દેવાનું, અને આમ ઊંધા હવરી મારવાનો નહીં. એ હારું ભોગાભાઈ. હા, એ બે બાપ દીકરો બાગતા નહીં. હું જાઉં છું ગામમાં બધાને પેડા દેવા. આ દેતા હો. હા, બોગાબા મને પેંડા દેતા જાવ હું બાકી મને તો આપ્યું ને કે ખા બટા એલા લે, મારા છોકરાને ભૂલી ગયો. લે 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 ખાવાનો ભીગો કઈ ખાવાનું ન બનાવ્યું બા લે, મારો દીકરો હજી આખા ગામના ને દેવાના. એવું છે હા, છોકરો વિખલા ગયો, 4-5 પેડા લઈ ગયો. હાલ બેટા હાલ. હાલ પેડા ખબર. અહીંયા હાલ તું. બાબા હાલ ખાઈ જા પેડા. ખાઈ જા પેડા, ખાઈ જા. હાલ ભેંસું છોડ. વાળા મેજી ભેંસું હાલ. આ ભૂ નથી રહેવાનું. હાલ છોડ ભેંસું. પણ ખાવા દ્યો એટલે તું ભોયો જા નકર તાર માથું ભાંગી લે કે હું થા. પેડો ખાવા દ્યો હાલે પેડો હાલ ઉપર. હાલે. એટલે રોવું નથી હાલે. એટલે આને હજી સર્વિસ માગે હા. હાલે તો. હાલ વજા. ભેંસું છોડ એમ કહું હું વાળા માં જઈએ. હું પેડો ખાવા દ્યો હા પેડો અહીંયા જઈને ખાજે. ભેંસું છોડતા છોડતા જા. બોય જાન નખ હમણાં કાન ફટી ભાંગી લખીશ. કેવો પાક્યો છોકરો ઈ જ ન ખબર પડતી. વિકુડો રહ્યો ની હાવ પેટ ખોટો છે. મારા છોકરાને નોકરી લાગી છે ને તે એના છોકરાને બચારાને ઢળીને મારે છે. કોઈ દી એવું ન કરાય. એના છોકરાને ભાગમાં નોકરી નહીં હોય ને મારા છોકરાને ભાગમાં નોકરી હતી એટલે લાગી જાય એટલે હું બીજાને બચારાને દાજ ઉતારવાની માથે. આવો હા લે લે, તાર બાપા જઈ ગયા બેટા? મારા પા વાડીએ પાણી વારે હે ઘઉંમાં વારતા છે. હા લે પેડા. આ ચાય ખુશીમાં પેડા તેમ લઈને આયા મારો છોકરો ઓલો બહાર નતો ભણતો, અહીં ફેલ થયો ને એ ફેલ નથી થયો. તો વળી શું થયું એને ડોક્ટરની નોકરી લાગી અને ખા પેડા. ના હોય બોગામાં હા, લઈ લે તું તારે પેડા લઈ લે. તાર બા ને તાર બાપુ ને બધાને આપજો હો. એ ડોક્ટરમાં લાગી ગયો ને આમ જો તાવ બાવ આવે ને તો અંગીસર બંગીસર લેવા આવજે. ના ના બોગાભાઈ ઈમાનું કેવું પડે એ તો ઘરનો છોકરો ડોક્ટરમાં હેન હા, અને 2-5 દી પછી આવજે. હજી અમારે અંગીસર ને ટીકડી ને એ બધું લેવા જવાનું છે, સમજ્યા? એને ખબર પડે, મને ન પડે એમાં. હા ઈ તો હા. ડોક્ટર નું એને હિન્દી ખબર પડે હા, સારું લેવું ગામમાં બધાને પેડા દેતો હો. એ ભલે અને કહેતો હું કે મારા છોકરાને ડોક્ટરની નોકરી લાગી. ના ના ઈ તો બરોબર હો હા, ના ના ઈ તો સારું કહે કે બોગાભાઈ છોકરો નોકરીમાં લાગ્યો કોઈ ગામના 2-5 નાના માણા હોય ને એમને કામ આવે